નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત 545 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીના કોમ્પ્યુટરાઇઝ ડ્રોના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર માધવભાઈ દવે, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ડૉક્ટર દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાડા, પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, લીલુબેન જાદવ, મનીષભાઈ રાડિયા, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, કમિશનર સાહેબશ્રી, કલેક્ટર સાહેબશ્રી, ડીડીઓ સાહેબશ્રી, કોર્પોરેટર ભાઈઓ તથા બહેનો તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર જગતના અને જે લોકોને આજે આવાસના ડ્રોમાં લાભ મળવા જઈ રહ્યો છે તેવા શહેરીજનો, આવાસના જેને લાભ મળે છે તેવા લાભાર્થીઓ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના 1973માં થઈ હતી. ત્યારથી શહેરમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવે છે. રાજકોટ સૌરાષ્ટ્રનું વ્યાપાર કેન્દ્ર હોવાથી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા વિસ્તારોમાં છેલ્લા 2 દાયકામાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરની ફરતે આઉટર અને ઇનર રિંગ રોડનું નિર્માણ, સિટી બસ સેવા, કનેક્ટિવિટી વધારવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરની વૈશ્વિક કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર છે. શહેરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને શહેરને પાણી પૂરું પાડવા માટે ભાદર યોજના અને આજી યોજના ઉપરાંત ગુજરાત વોટર સપ્લાય અને ગટર વ્યવસ્થા બોર્ડ તરફથી બલ્ક વોટર સપ્લાય માટે પાઇપલાઇન દ્વારા કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં નવી પાણીની ડીઆઈ પાઇપલાઇન અને ભૂગર્ભ ગટર લાઇનનું નેટવર્ક સુધારવાનું કામ હાથ ધરાયું છે. વર્ષ 1973માં રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના સમયનો વિસ્તાર 69 ચોરસ કિલોમીટરનો હતો, જે ઉત્તરોત્તર નવા ગામોનો મહાનગરપાલિકાની હદમાં ભેળવીને હાલ રાજકોટ મહાનગરપાલિકાનો કુલ વિસ્તાર 161.68 ચોરસ કિલોમીટરનો થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના વધતા જતા ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખીને કરવામાં આવેલા વિકાસના કામો, ખાસ કરીને છેલ્લા 2 દાયકામાં રાજકોટને સૌરાષ્ટ્રના એક મોટા મેટ્રોપોલિટન કેન્દ્ર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ રહ્યું છે, જેમાં શહેરના કચરાના કાર્યક્ષમ સંગ્રહ અને વૈજ્ઞાનિક નિકાલ માટે નાકરાવાડી ખાતે લેન્ડફિલ સાઇટનું નિર્માણ અને ખાનગી ભાગીદારી દ્વારા કચરાનું સંચાલન, શહેરના સૌંદર્ય અને પર્યાવરણ માટે અનેક બગીચાઓ જેમ કે રામવન અર્બન ફોરેસ્ટ વિકાસ, સિટી સિવિક સેન્ટરની સ્થાપના અને રાજકોટ મહાનગરપાલિકાની મહત્તમ સેવાઓને ઓનલાઈન અને પારદર્શક બનાવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની આ વિકાસ ગાથામાં એક નવા અધ્યાય રૂપે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કુલ 545 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો રાજકોટના વિકાસ માટે ફાળવેલ ભંડોળ અને સહયોગ બદલ સમગ્ર રાજકોટવાસીઓ તરફથી હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વિકાસ કાર્યોથી રાજકોટના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વધારો થયો છે. આજે માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે વિવિધ વિકાસલક્ષી લોકાર્પણ પૈકી 12 કરોડના ખર્ચે બનેલ વોર્ડ નંબર 1માં સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર કોમ્યુનિટી હોલ. આ હોલ થકીથી રાજકોટવાસીઓને પોતાના પ્રસંગો અને અન્ય કાર્યક્રમ ઉજવવા માટેની એક ખૂબ જ સારી વ્યવસ્થા બની રહેશે. તેમજ રાજકોટનો 150 વર્ષ જૂનો
અરવિંદભાઈ મણિયાર હોલનું નવીનીકરણ કરીને લોકો માટે ખુલ્લો મુકાશે. આ સિવાય વાવડી હેડ વર્ક્સ ખાતે નવા GSR ઈસ્ટ ઝોન વિસ્તારમાં યોગ સ્ટુડિયો વોર્ડ નંબર 3માં નવી વોર્ડ ઓફિસનું પણ આજ રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે. વિશેષમાં અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું કામ, ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી પાણીની પાઇપલાઇનનું નવું કામ, નવો 150 ફૂટ રિંગ રોડ 2 ડેવલપ કરવાનું કામ, કણકોટ રોડ પર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ, વોર્ડ નંબર 11માં નવી લાઇબ્રેરી બનાવવાનું કામ તેમજ વોર્ડ નંબર 3માં સફાઈ કામદારો માટે જામનગર રોડ તરફથી કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ સહિત કુલ 522 કરોડથી પણ વધુ રકમ અને કુલ 49 કામોનું ખાતમુહૂર્ત થનાર છે. આમ રાજકોટને આજે એક સાથે અનેકવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ શહેરીજનોને સુવિધા અને સુખાકારી માટે અનેક ગણો વધારો થનાર છે. શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હજારો આર્થિક રીતે નબળા વર્ગ માટે આવાસ એકમનું બાંધકામ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માત્ર ઈંટો અને સિમેન્ટની યોજના નથી, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સન્માન અને સુરક્ષા આપવાની યોજના થકી પાકું ઘર એ માત્ર છત નથી, તે આત્મવિશ્વાસનો પાયો છે. આજે કુલ 709 પરિવારોને આ યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. તમારા બાળકોનો ઉછેર વધુ સારા વાતાવરણમાં થશે, તેમને સારું શિક્ષણ અને સારું ભવિષ્ય મળશે. આજે આ કાર્યક્રમની સફળતા સાથે આપણે સૌ સંકલ્પ કરીએ છીએ કે રાજકોટમાં જ્યાં સુધી છેલ્લા જરૂરિયાતમંદ વ્યક્તિને તેનું પાકું ઘર નહીં મળે ત્યાં સુધી આપણું કાર્ય ચાલુ રહેશે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાના શાસકો જ્યાં માનવી ત્યાં સુવિધા તથા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર સાથે શહેરના પાયાના મહત્વના અનેકવિધ પ્રોજેક્ટોનું નિર્માણ કાર્ય ગતિમાં છે. રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય અને શહેર ખરા અર્થમાં લિવેબલ સિટી અને સ્માર્ટ સિટી બને તે દિશામાં રાજકોટ મહાનગરપાલિકા તંત્ર અવિરતપણે આગળ ધપી રહ્યું છે અને તેમાં સૌનો સાથ અને સૌનો સહકાર મળી રહેશે તેવી મને ચોક્કસપણે અપેક્ષા છે. ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાની દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. અસ્તુ. ભારત માતા કી જય.